આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યમાં સમાન નાગરિક સંહિતાની આવશ્યકતા ચકાસવા અને મુસદ્દો તૈયાર કરવા 5 સભ્યોની સમિતિની રચના કરાઈ. રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના 215 ઉમેદવાર બિનહરીફ. બેટ દ્વારકામાં બાલાપર ગામના ગેરકાયદેસર દબાણો વકફ બોર્ડની મિલકત હોવાનો દાવો કરતી પિટિશન વડી અદાલતે ફગાવી. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના વાવડી આરોગ્ય કેન્દ્રને રાષ્ટ્રીય કક્ષાનો નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ એવોર્ડ પ્રાપ્ત થયો. અને આગામી 24 કલાકમાં રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની હવામાન વિભાગની આગાહી. સમાચાર વિગતવાર. ગુજરાતમાં સમાન નાગરિક સંહિતાની આવશ્યકતા ચકાસવા અને કાયદાનો મુસદ્દો તૈયાર કરવા 5 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈ આ સમિતિના અધ્યક્ષ હશે. આ સમિતિમાં અન્ય સભ્યો તરીકે નિવૃત્ત વરિષ્ઠ સનદી અધિકારી CL મીના, એડવોકેટ RC કોડેકર તેમજ ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર ગીતાબેન શ્રોફનો સમાવેશ કરાયો છે. આ સમિતિ 45 દિવસમાં પોતાનો અહેવાલ સરકારને સોંપશે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સમાન નાગરિક સંહિતામાં આદિવાસી સમાજના રીતિરિવાજોનું સંરક્ષણ કરાશે. આદિવાસી સમાજની જે રીતિ રિવાજો અને જે કાનૂન છે એટલે એમના જે કાયદાઓ છે એને કોઈ બી પ્રકારે નુકસાન એ આખા યુસીસીના કાયદાની અંદર નથી લાવવામાં આવ્યું. દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબે કહ્યું છે કે યુસીસીના કાયદામાં આદિવાસી સમાજને અમે જે બી રાજ્યની અંદર કાયદો લાવશો ત્યાં સંપૂર્ણ ચિંતા કરીને આદિવાસી સમાજના રીતિ રિવાજો અને એના જે કાયદાઓ છે તેનું સંરક્ષણ સંપૂર્ણ કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની બેઠકો પર ભાજપના કુલ 215 ઉમેદવારો બિનહરીફ જીત્યા છે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 9 બેઠકો, તાલુકા અને જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીઓમાં 10 બેઠકો બિનહરીફ થઈ છે. રાજ્યની 68 નગરપાલિકાઓની 196 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારોની બિનહરીફ જીત થઈ છે. મહીસાગરની બાલાસિનોર નગરપાલિકામાં અપક્ષ અને કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું હતું, જેથી વોર્ડ નંબર 3માં ભાજપ ઉમેદવારનો વિજય થયો છે. વોર્ડ નંબર 4માં ભારતીય જનતા પાર્ટીના બળવાખોર ઉમેદવારોએ એનસીપીના મેન્ડેટ ઉપર ફોર્મ ભર્યા હતા અને કોંગ્રેસનો ટેકો મળ્યો હતો. એ 4 ફોર્મ રદ થયા અને આજે વોર્ડ નંબર 3માં કોંગ્રેસના મિત્રોએ તેમની ઉમેદવારી પત્રક પરત લેતા વોર્ડ નંબર 3ના પણ 4 મિત્રો અમારા બિનહરીફ થયા છે. આમ ભારતીય જનતા પાર્ટીએ કુલ 16 ઉમેદવારી પત્રક ભર્યા હતા, જેમાંથી 8 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા પંચાયતની 16 મંગલિયાણા બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોના ટેકેદારોએ એફિડેવિટના આધારે દરખાસ્ત પાછી લેતા બંને ઉમેદવારોના ઉમેદવારીપત્ર રદ થયા હતા. હરીફ તરીકે એક પણ ઉમેદવાર ન રહેતા ભાજપના દેવેન્દ્રસિંહ બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીમાં આજરોજ 5 ઉમેદવારીપત્રો પરત ખેંચાતા હવે કુલ 99 ઉમેદવારો ચૂંટણી લડશે. અત્રે ઉલ્લેખનીય છે કે નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠકો માટે 142 ફોર્મ ભરાયા હતા. બોટાદ નગરપાલિકાની ચૂંટણી માટે આજે આમ આદમી પાર્ટીના 6 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા, જ્યારે આ 6 બેઠકો સાથે કુલ 10 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. આ અંગે ચૂંટણી અધિકારી આરતી ગોસ્વામીએ વધુ માહિતી આપતા આ મુજબ જણાવ્યું. વોર્ડ નંબર 1માં 2 ફોર્મ, વોર્ડ નંબર 2માં 1 ફોર્મ, વોર્ડ નંબર 3માં 1 ફોર્મ, વોર્ડ નંબર 8માં 1 ફોર્મ, વોર્ડ નંબર 9માં 1 ફોર્મ, એમ કુલ 6 ફોર્મ પરત ખેંચાયા છે. સંપૂર્ણ બિનહરીફ વોર્ડ તરીકે જોઈએ તો વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 7 સંપૂર્ણ બિનહરીફ તરીકે જાહેર કરવામાં આવે છે. બિનહરીફ બેઠકો જોઈએ તો વોર્ડ નંબર 9ની 2 સામાન્ય સ્ત્રી બેઠકો બિનહરીફ જાહેર થાય છે. હવે કુલ 34 બેઠકો ઉપર કુલ 69 હરીફ ઉમેદવારો ચૂંટણી લડવા છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને પાલનપુર ખાતે જિલ્લા ખાદ્ય સુરક્ષા સલાહકાર સમિતિની એક બેઠક યોજાઈ. આ બેઠકમાં ફૂડ સેફટી વિભાગની ગત વર્ષ દરમિયાન થયેલ વિવિધ કામગીરીઓની સમીક્ષા કરાઈ. કલેક્ટરશ્રીએ ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તાને સુનિશ્ચિત કરવા તથા સ્વચ્છતા નિયમન પર ખાસ ભાર મૂકવા જણાવ્યું. ખાદ્ય સુરક્ષા નિયમોનો ભંગ કરનારાઓ સામે કડક પગલાં લેવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.
આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR news_ABAD ને ફોલો કરી શકો છો. બેટ દ્વારકાના બાલાપર ગામ ખાતે ગેરકાયદેસર ધાર્મિક દબાણોને વકફ બોર્ડની મિલકત હોવાનો દાવો કરતી પિટિશન નામદાર વડી અદાલતે ફગાવી છે. વકફના નામે સરકારી જગ્યાઓ પર કબજો કરી કુલ 12 ગેરકાયદેસર ધાર્મિક દબાણો ઊભા કરી દેવામાં આવ્યા હતા. વડી અદાલતે પિટિશન ફગાવતા પ્રશાસન દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના વાવડી આરોગ્ય કેન્દ્રને રાષ્ટ્રીય કક્ષાનો નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ એટલે કે NQAS એવોર્ડ પ્રાપ્ત થયો છે. ગુણવત્તા, જ્ઞાન, કૌશલ્ય, ચેપ નિયંત્રણ અને સ્વચ્છતાલક્ષી સ્વાસ્થ્ય સુવિધાઓ, દર્દીઓમાં જાગૃતિ લાવવાની કામગીરી માટે આ એવોર્ડ એનાયત કરાયો છે. કેન્દ્ર સરકારના તજજ્ઞો દ્વારા વાવડી આરોગ્ય કેન્દ્રની સેવાઓનું મૂલ્યાંકન કરી તેનો અહેવાલ કેન્દ્ર સરકારમાં રજૂ કરાયો હતો, જેમાં 86% મેળવવા બદલ વાવડીને રાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. આંકડાકીય અને યોજના અમલીકરણ મંત્રાલય દ્વારા ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ફોકિયાના સહયોગથી ઉદ્યોગોના વાર્ષિક સર્વે રિટર્ન ફાઇલ કરવા માટેના તાલીમ સત્રનું ભુજ ખાતે આયોજન કરાયું. મંત્રાલયની પ્રાદેશિક કચેરીના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ડોક્ટર નિયતિભાઈ જોશીએ જણાવ્યું કે આ તાલીમ કાર્યક્રમમાં ઔદ્યોગિક એકમો પોતે જ સમયસર અને સચોટ રીતે ASI ભરી શકે તે માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. हमारा ये उद्देश्य हो गया है कि हम सभी इंडस्ट्रीज के साथ मिलकर के ट्रेनिंग कैंप करें और उनको ये सिखाएं सेल्फ कंपाइलेशन के लिए, ताकि वो जो ASI रिटर्न्स के फॉर्म होते हैं वो खुद ही भर लें. तो इसके लिए हमें फेडरेशन ऑफ कच्छ इंडस्ट्रीज एसोसिएशन फोकिया ने बहुत अच्छा सहयोग दिया है. अराउंड 60 to 70 पार्टिसिपेंट्स आए हुए हैं. बहुत अच्छा लगा और बहुत अच्छा ट्रेनिंग कैंप हुआ. વિશ્વ કેન્સર દિવસના અનુસંધાને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસમાં મહિલાઓ માટે કેન્સર તપાસ કેમ્પનું આયોજન કરાયું. આ કેમ્પમાં તપાસ દરમિયાન કેન્સરના લક્ષણો દેખાયા હોય તેઓને આવશ્યક સૂચનાઓ આપવામાં આવી હતી. આ અંગે સેલવાસ રોટરી ક્લબના પ્રમુખ વિરલ રાજપૂતે વધુમાં આ મુજબ જણાવ્યું. રોટરી ક્લબ ઓફ દાદરા નગર હવેલી દ્વારા અહીંયા કેન્સરની વેનને ઉપસ્થિત કરવામાં આવી છે કે જેમાં મેમોગ્રાફિક અને સર્વાઇકલ કેન્સર માટેના ટેસ્ટ છે જે અહીંયા 120 થી વધુ મહિલાઓ માટે આપણે અહીં કર્યા છે કે જેમાં અર્લી ડિટેક્શન એજ પ્રિવેન્શનના ઉદ્દેશ્યથી કેમ્પ કરી રહ્યા છીએ. આગામી 24 કલાકમાં રાજ્યનું લઘુત્તમ તાપમાન 2 થી 4 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટશે. હવામાન વિભાગના નિયામક AK દાસના જણાવ્યા અનુસાર હાલમાં દક્ષિણ રાજસ્થાનમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જેને કારણે ગુજરાત પર ઉત્તર દિશા તરફથી પવન આવવાની શક્યતા વધુ છે, જેથી ઠંડીનો અનુભવ થશે. ત્યારબાદ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થશે. છેલ્લા 24 કલાક દરમિયાન નલિયામાં સૌથી ઓછું 9.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું, જ્યારે અમદાવાદ અને વડોદરામાં 17.4, રાજકોટમાં 15.2 અને સુરતમાં 18.2 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું. ભરૂચના ઐતિહાસિક દશાશ્વમેઘ ઘાટ સ્થિત પૌરાણિક નર્મદા માતાજીના મંદિરે આજે નર્મદા જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી. વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી હતી. મંગળા આરતીથી શરૂ થયેલા આ કાર્યક્રમમાં માતાજીની પ્રતિમાને 1.25 મણ દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો અને ભવ્ય ફૂલ શણગાર કરવામાં આવ્યો હતો. સમગ્ર દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ખેલ મહાકુંભના ત્રીજા તબક્કામાં ભાવનગર ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધામાં રૂચા ત્રિવેદીએ પારંપરિક અને આર્ટિસ્ટિક એમ બંને સ્પર્ધામાં તૃતીય અને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. આંતરરાષ્ટ્રીય યોગા ખેલાડી અને મિસ યોગિની ઓફ ગુજરાતનું ખિતાબ મેળવનાર તેઓ 14 વર્ષીય રૂચાએ પોતાના વય જૂથ કેટેગરીમાં આ બંને જીત મેળવતા હવે રાજ્યકક્ષાએ ખેલ મહાકુંભમાં યોગની સ્પર્ધામાં ભાગ લેશે. સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ ખાતે આવતીકાલે મધુમેહ અંગે નિઃશુલ્ક નિદાન સારવાર સલાહ કેમ્પ યોજાશે. સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા દર મહિનાના પ્રથમ બુધવારે યોજાતા આ કેમ્પમાં ડાયાબિટીસની સાથે સાથે ખાંસી તેમજ શ્વાસના દર્દીઓને આયુર્વેદિક, હોમિયોપેથિક સારવાર તેમજ એક્સરે સહિતની જરૂરી તપાસ વિનામૂલ્યે કરવામાં આવશે. ગીર સોમનાથ જિલ્લાના સૈયદરાજપરા ખાતે ગ્રામજનોને નુક્કડ નાટકના માધ્યમથી આરોગ્યલક્ષી સમજ અપાઈ. આરોગ્ય વિભાગ દ્વારા નવી માતા અને 5 વર્ષથી નાના બાળકોના આરોગ્ય અંગે ચલાવાતી ઝુંબેશ અંતર્ગત યોજાયેલ આ નાટકમાં અભિનય દ્વારા WHOના 7 સૂત્રો અને ORS બનાવવાની સાચી રીત વગેરે વિષય પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
8 ફેબ્રુઆરીથી અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર, ગાંધીનગર અને રાજકોટમાં મિલેટ એક્સપો 2025 યોજાશે, જેના અનુસંધાને રાજકોટના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના મુખ્ય સચિવ અંજુ શર્માએ આ એક્સપોની તૈયારીઓ અંગેની સમીક્ષા બેઠક કરી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં સમાન નાગરિક સંહિતાની આવશ્યકતા ચકાસવા અને મુસદ્દો તૈયાર કરવા 5 સભ્યોની સમિતિની રચના કરાઈ. રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના 215 ઉમેદવાર બિનહરીફ. બેટ દ્વારકામાં બાલાપર ગામના ગેરકાયદેસર દબાણો વકફ બોર્ડની મિલકત હોવાનો દાવો કરતી પિટિશન વડી અદાલતે ફગાવી. અને આગામી 24 કલાકમાં રાજ્યમાં લઘુત્તમ તાપમાન ઘટવાની હવામાન વિભાગની આગાહી. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.